સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત કથા સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ નારાયણ ગીતાનો ઉપદેશ આપતા થકા માંગરોળની અંદર જીવનનો અમૂલ્ય પાઠ એ ભક્તોને શીખવી રહ્યા છે. કેટલોક વિવેક પણ માનવ જીવનમાં ઉત્ક્રાંતિ લાવનારો હોય, એ આપણી મુમુક્ષુતા એ વિવેક દ્વારા રજૂ થતી હોય. એટલે કે મહારાજ કહે એ પોતાના આચાર્ય હોય એ આવતા સાંભળીએ ત્યારે એને ગામની ભાગોળ સુધી લેવા જવા, પાછા પધારે ત્યારે વડાવવા જવું, એ વિવેક યદ્યપિ વિવેક લાગે છે, પણ એ ભક્તો આપણી મુમુક્ષુતા અને સત્પુરુષો પ્રત્યેનું આપણું સમર્પણનું દર્શન એ વિવેકના રૂપમાં એ સ્પષ્ટ નિર્દેશ થાય છે. બીજું, ભક્તો ક્યારે પણ ભગવાનના ભક્તો જે છે, વૈષ્ણવ ભક્તો, એનો પૂર્ણ આદર. કોઈ જગ્યાએ ઈર્ષ્યા કે દ્વેષ ભાવથી પણ કોઈનું અપમાન કે ગાળ તો ક્યારેય પણ બોલવી નહીં. ભક્તો જે વ્યક્તિ જેવા ગુણથી યોગ્ય હોય, યુક્ત હોય, એ વ્યક્તિને એવી જ રીતે બોલાવવાનો, એવી જ રીતે બોલાવવો. અને બીજી વાત ભક્તો, સભાની અંદર કેવી વાત કરવી, સભાની અંદર કેવી વાત કરવી, તો કે જ્યારે લાખો કે હજારો ભક્તોનો સમુદાય સન્મુખ બેઠો છે ત્યારે ભક્તોને લાભ થાય એવી વાત કરવાની, નુકસાન થાય એવી વાત કરવી નહીં. એટલે કે જાહેરની અંદર એ કોઈ પણ વ્યક્તિના ગુણોની વાત કરવી, પણ દોષોની વાત જાહેરમાં ક્યારે પણ કરવી નહીં. જ્યારે દોષોની વાત કોઈકને કે તમે આ વ્યક્તિ આવો છે, ફલાણા ભાઈ આવા છે, એના દોષોની વાત જ્યારે જાહેરમાં કરીએ છીએ ત્યારે એ આપણે એમ થાય કે આપણે લોકોને ઓળખ કરાવીએ છીએ કે આ ખોટા માણસ છે એમ. પણ જાહેરમાં જ્યારે એ વાત કરીએ છીએ ત્યારે એ એનાથી દોષોનું ગાવણું કરવાથી નુકસાન થાય છે. જાહેરની અંદર હંમેશા ગુણોના ઉત્કર્ષપણાની જ વાત કરવાની. મહારાજ કહે રસ્તામાં ચાલતા દેવ મંદિર આવે કે ભગવાનના ભક્ત આવે, દેવ મંદિર છે એ ભક્તો સ્થાયી છે, અને ભક્ત રસ્તામાં મળે ને એ જીવંત મંદિર છે, હાલતું ચાલતું મંદિર છે. એટલે એનો પણ આદર કરવાનો, એને નમસ્કાર કરવાના, એને જય સ્વામિનારાયણ કેવું, બોલતું ચાલતું મંદિર છે, જીવંત. એનો ક્યારે અનાદર કરવો નહીં. અને શાસ્ત્રોમાં રઘુવંશ રાજાએ કામધેનુ ગાય એ રસ્તામાં જોવા મળ્યા, એને નમસ્કાર ન કર્યા. જીવંત તીર્થનો પણ આદર કરવાનો. જેમ આગળ કીધું માતા પિતા એ જીવંત તીર્થ છે, એમ ભગવાનના ભક્તો પણ જીવંત તીર્થ છે. સ્થાવર અને જંગમ તીર્થ, સ્થાવર તીર્થ એ દેવ મંદિર, એને પણ આદરથી નમસ્કાર કરવાના. અને જંગમ તીર્થરૂપ એવા ભગવાનના વૈષ્ણવ ભક્તો છે, એનો પણ પૂર્ણપણે આદર કરવાનો. મહારાજ અહીં કને અન્ય પણ કેટલાક વિવેક, એ હવે ત્યાગીના ધર્મ, મહારાજે ત્યાગીના ધર્મ પણ વિશેષપણે ઘણી વખત અમારા ધર્મ હોય ને, તમારી વાત ગ્રસ્તની વાત કરીએ કે આમ કરજો આમ કરજો, પણ અમારે કેમ રહેવાનું, તો મહારાજે એની પણ વાત એ સ્પષ્ટપણે કહી છે. મહારાજ કે ત્યાગી હોય ને એનું એક લક્ષણ અપરિગ્રહી,
ભગવાનના ભજનમાં ઉપયોગમાં આવે એના સિવાયની બીજી એક પણ વસ્તુના સંગ્રહ ન હોય, અપરિગ્રહી. વસ્ત્ર પણ માપના હોય હો. હા, મહારાજ કે ત્યાગીએ 8 પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ કરવો. સ્ત્રીની નિંદા નથી, પણ ત્યાંથી મન વિચલિત થવાની સંભાવના છે, એટલે 8 રીતે એનાથી દૂર રહેવાથી આપણે આપણી જાતને સુરક્ષિત એ રાખી અને જીવનકાળમાં ભગવાનની આરાધના કરી અને ભગવાનના સાનિધ્ય સુધી પહોંચી શકશું. એટલા માટે મહારાજ કે 8 પ્રકારે સ્ત્રીથી દૂર રહેવું. અંગ 8 પ્રકારે બ્રહ્મચર્ય કીધું. દેવાનંદ સ્વામીનું પદ છે, શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ, 8 પ્રકારે અબડા તજવી મન ઇન્દ્રિયને જીતી રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. હવે મહારાજ 8 પ્રકારે દૂર રહેવું, એમાં પાછું વિવેક ન હોય ને તો ઘણીક વખત એ લાભની જગ્યાએ નુકસાન કરાવે. ધર્મ જડ નથી. મહારાજે શું કીધું? તો કે સામાન્યપણે સ્ત્રીઓથી 4 હાથ દૂર ચાલવું માર્ગમાં, પણ ઉત્સવ સમયા હોય અને ભક્તોની ભીડ હોય ત્યાં ધક્કા મૂકી, એ ચાલો ચાલો સ્વામીજી આવે છે, સ્વામીજી આવે છે, આમ કરતા ભક્તો ત્યાં તો પોતાનું શરીર સુરક્ષિત રહે, એટલે કે સીધો સ્પર્શ ન થાય, પોતાની જાતને બચાવવાનો આગ્રહ રાખવાનો. પણ ત્યાં 4 હાથ, એ ભાઈ દૂર કરો તો હું આવીશ, નહીં તો નહીં આવું, આવી રીતનું તો ભક્તો એવું વલણ આપણે રાખવું નહીં. ત્યાગીઓને પણ વિવેક શીખવાડ્યો છે. બીજું, ત્યાગીઓના વિવેકની અંદર મહારાજ સ્વયં જેમ પ્રાણના સંકટનો સમય હોય તો બોલીને અડીને પણ એકબીજાના પ્રાણની રક્ષા કરવી એ વિવેક કીધો છે. ભક્તો, મહારાજ નાનામાં નાની 8 પ્રકારના બ્રહ્મચર્યની અંદર સ્નાન કરવામાં ધ્યાન રાખવાનું, નિવાસ કરવામાં ધ્યાન રાખવાનું, પછી ક્યાંય એવો યોગ, આમ તો એવું છે અત્યારે દિવાલને તો કદાચ ગોખલો હતો, પણ અત્યારે સૌથી મોટો ગોખલો રાખ્યો ને તો આ ગોખલો છે. મોબાઈલ છે ને એ શું છે? માયાને પેસવાનો ગોખલો છે. જ્યાંથી ત્યાગમાં રાગ ભળે, ત્યાગમાં ભોગ ભળે અને જીવ જગદીશ્વરથી છૂટો પડી જાય, ગોખલો છે. આ ગોખલો બહુ મોટું નુકસાન કરે. એટલા માટે મહારાજે તો અહીં કને એક જ દિવાલ આડી હોય એવા ઘરમાં બ્રહ્મચારીએ શયન ન કરવું એવું કીધું છે. લ્યો, શું કામ? એનો શબ્દ સંભળાય છે ને, એ શબ્દ પણ મનને ચલાયમાન કરવા માટે એ રસ્તો મળી જતો હોય. એટલા માટે ભક્તો, ખાસ ત્યાગીઓને મહારાજે 8 પ્રકારના બ્રહ્મચર્યમાં સુરક્ષિત, અને એમાં પણ તો કે જળ ભરત, ઋષભદેવ ભગવાનના પુત્ર જળ ભરત જેવી રીતે વર્ત્યા, એ માનનો ત્યાગ, દેહાશક્તિનો ત્યાગ. હા, આમ તો ભલે વડીલો માટે કદાચ જરૂરી છે, પણ ક્યાંક આવીએ અને પંખો નથી, પંખાની માંગણી એ વાસ્તવમાં દેહાશક્તિ સૂચવે છે. શું સૂચવે છે? આ વાત, ઘણી બધી વાતો અમારા સાધુ જીવનને અડે એવી છે ને. હા, કથા તો જ કરશું, એસી વાળો હોલ હોય, ઉતારો પધરામણી કરવા આવશું કે ઉતારામાં એસી હોવી જોઈએ, આટલી વ્યવસ્થા હશે ગુરુ મહારાજ માટે તો જ અમે આવશું. હા, શરીર શિથિલ હોય અને જરૂરિયાત હોય, જેમ કે આપણા પૂજ્યપાદ સનાતન સ્વામી છે, 103 વર્ષની ઉંમર છે, હવે શરીર શિથિલ થયું હોય એટલે ચાલીને દૂર બાથરૂમ હોય, સામૂહિક જીવનમાં રહેતા હોઈએ તો ત્યાં પહોંચીને એના સુધી પહોંચવું, એના માટે થોડો સમય માગી લે. તો એવા માટે વડીલો માટે એ સગવડ, એ હરિભક્તોની આગળ આપણે પ્રસ્તાવ મૂકીએ કે સ્વામીજી આવશે તો ઘરે જેટલી કે મંદિરમાં આટલી થોડીક સગવડ હોય તો સારું, એ બરાબર. પણ શરીર બધી રીતે યોગ્ય હોય, યુવાન હોય, સક્ષમ હોય, પણ છતાં પણ
એ સગવડોનો આગ્રહ જોઈએ કે આટલી સગવડ હશે તો અમે આવશું, આટલું સગવડ હશે તો આ કરશું. તો ભક્તો દેહાશક્તિ સૂચવે છે, દેહાભિમાન સૂચવે છે. તો મહારાજ કહે છે દેહાશક્તિનો ત્યાગ કરવો. નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ ભક્તો એ ખાસ પોતાના ગુરુનું વચન હોય પણ એ ભગવાનથી વિચલિત કરનારું હોય તો ગુરુ આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરવામાં દોષ શાસ્ત્રોમાં કીધો નથી. પછી બહેનો માટે પણ કેટલાક નિયમો મહારાજે એમાં પણ ભક્તો ખાસ એ જે બેન એના પતિ આ ભૂમિ ઉપરથી વિદાય થયા હોય અને પછી એને એકલવાયુ જીવન છે, એકલવાયુ જીવન હોય ને ત્યારે ભક્તો એ સુરક્ષા, પોતાની સ્વ સુરક્ષા, બાહ્ય સુરક્ષા કરતાં પણ માનસિક સુરક્ષા રાખવી બહુ જરૂરી બની જાય. નહીતર મન એ ઘણા બધા જગ્યા આપણે એવી જગ્યાએ ઢસડી જાય કે એમાં આપણી લોકમાં પણ અપકીર્તિ થાય અને આપણે ભગવાનથી, ભગવાનના ભક્તોથી ઘણા દૂર થઈ જઈએ. એટલા માટે મહારાજ કે જે બહેનોના પતિ પૃથ્વી પરથી વિદાય થઈ ગયા હોય એટલે કે વિધવા બહેનો હોય એને એવો સંયોગ કે જેનાથી પુરુષની સ્મૃતિ થઈ આવે કે પુરુષના સંસર્ગયુક્ત જે કામ વાસનાયુક્ત ભોગમાં મન પ્રવૃત્ત થાય એવા જે સંજોગો છે, એવા ઉપસ્થિત થવાની જે પરિસ્થિતિઓ જેનાથી પરિસ્થિતિ નિર્માણ પામે છે એ બધાથી દૂર રહેવાનું. એવું ભોજન, એવી કોઈ બાઈઓ હોય કે સ્ત્રીણ હોય, સતત કામ ભોગની વાતો હોય તો એવી બહેનોથી એનાથી પણ સંસર્ગથી દૂર રાખવાનું. શું કામ? જે ક્રિયા માટે સામેનું પાત્ર હાજર નથી અને વાતો સાંભળ્યા પછી મન એ વિચારોમાં ચડે છે તો પછી આપણને ક્રિયા તરફ ઢસડી જાય. પાત્ર હાજર નથી અને મન એ ક્રિયા તરફ લઈ જાય તો પછી એનામાં શાસ્ત્ર મર્યાદાનો કોઈ વિવેક રહેતો નથી. એટલા માટે મહારાજે અદ્ભુત વિવેક શીખવાડ્યો છે. સમસ્ત નારીઓ માટે પણ ભક્તો આમ તો એવું છે, અમદાવાદ જ્યારે એક વખત સભા કરવા જવાનું થયેલું, વખત થતું હોય એમાં યુવાન કોલેજિયન દીકરા દીકરીઓ ઉપસ્થિત હતા અને એમાં મુક્ત સંવાદ એટલે પ્રશ્નોત્તરી હતી. કોઈને પણ પ્રશ્ન પૂછવો હોય ત્યારે પૂછી શકે. ત્યારે એમાં બહેનોની સભામાંથી એક પ્રશ્ન આવેલો. પ્રશ્ન એવો હતો કે શાસ્ત્રોમાં જે નિયમો કીધા છે બધા બહેનો ઉપર જ, આ બહેનોને ન કરવું, આ બહેનો, ભાઈઓને બધી છૂટી. પતિ રોગી હોય, અંધ હોય, દરિદ્ર હોય તો પણ ઈશ્વરની પેઠે સેવો લ્યો. બરાબર ને ભક્તો? હકીકત એવી છે કે પત્નીના સંદર્ભમાં જે નિયમો કીધા છે એ બધા પતિને પણ લાગુ પડે છે. એ બધા પતિને પણ લાગુ પડે છે. પણ તો નામનો ઉલ્લેખ કેમ ન કર્યો? તો કેટલીક વખત શ્રેષ્ઠ પાત્રો દ્વારા, જેમ કે મહારાજે શિક્ષાપત્રીમાં કીધું, બ્રાહ્મણ વર્ણના હોય એને પણ ડુંગળી આદિકનો ત્યાગ કરવો. તો ડુંગળી સાથે વાંધો નથી, પણ એના ભોજન પછીની જે માનસિક અસર આવે છે એ આપણને ચલાયમાન કરી શકે છે. તો ઉચ્ચ વર્ણના વ્યક્તિને પણ જો ચલાયમાન કરી શકતું હોય તો આપણે તો સામાન્ય હોઈએ, અન્ય વર્ણમાં જન્મ હોય તો આપણે તો એ કેટલું બાદ કરે? અખંડ જેનું મન ભગવાનમાં પરોવાયેલું રહેતું હોય એ વ્યક્તિ પણ ચલાયમાન થઈ જતો હોય તો આપણું તો હજી માન એકાદ 2 મિનિટ માન પૂજામાં રહે કે ન રહે, અને આપણે એનું ભક્ષણ કરીએ, એનું જમીએ તો આપણા શું હાલ થાય? એટલે ઘણીક વખત શ્રેષ્ઠને સંબોધીને કહેલો ઉપદેશ છે એ પાછળના તમામને લાગુ પડતો હોય. અને ઘણીક વખત જે નિમ્ન હોય, આમ નિમ્ન નહીં પણ એ જેમ કે પોષ્ય વર્ગની અંદર હોય અને એને સંબોધીને કરેલો ઉપદેશ છે એ ઉપરનાને પણ બધાને લાગુ પડે. ઉપરનાને પણ બધાને લાગુ પડે. જેમ કે સ્ત્રી હોય તો હવે એનો પતિ અંધ હોય, રોગી હોય તો પણ એની સેવા કરવી, એટલે કે એને ઈશ્વરની પેઠે સેવો. પણ પુરુષ માટે લખાયું નથી, પણ ભક્તો વાસ્તવમાં એવું છે કે સપ્તપદીના
સપ્તપદી બોલાય ને, 4 ફેરા ફરે ને અગ્નિની સાક્ષીએ, એ દિવસે જ સંકલ્પ કરે કે આ પત્નીનું દુઃખ, એટલે કે પત્ની ગમે એવી બીમાર પડે તો એ જે દિવસથી સંબંધ બંધાયો તે દિવસથી પત્નીની બધી જવાબદારી પુરુષના સિરે છે જ, બધી જવાબદારી છે, એના અન્ન વસ્ત્રથી માનીને તમામ જવાબદારી છે. તો સ્ત્રીને કીધું છે એટલે પુરુષને પણ એની પત્નીને કદાચ એ કેન્સર જેવા ભયંકર રોગ થયા હોય તો પણ હવે ભાઈ, હવે આ આપણે કામ આવે એવી નથી, બદલાવી નાખો. એવી વાત નથી. બંનેને વાત લાગુ પડે છે. સમજ્યા ને? એટલે જે બહેનો માટે પણ પોતાનું મન, પરણ્યાએ પત્ની જગતની તમામ સ્ત્રી, મા, બેન અને દીકરી, જગતની તમામ સ્ત્રી, મા, બેન અને દીકરી હવે આ જગ્યાએ પોતાના પરણ્યા પતિથી મન ચલાયમાન થાય એવા જેટલા સંયોગો છે એનાથી સાવધાન રહેવાનું. તમામ એવા સંજોગો છે એનાથી સાવધાન રહેવાનું. અને ગ્રસ્થ માટે પણ ભક્તો વિશેષ ધર્મની અંદર પુરુષ માટે પણ મહારાજે એ વિવેકની મર્યાદા અને પૂર્ણ રીતે ગ્રસ્થના પંચયજ્ઞ એટલે કે ભૂત યજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ અને મનુષ્ય યજ્ઞ મહારાજ કે અવશ્યપણે પ્રતિદિન કરવા. દાન પણ મહારાજ કે એ સત્પાત્રને આપવું, અને સત્પાત્રને આપેલું દાન છે એ જ દાન વાસ્તવમાં ફલીભૂત થાય છે. અને ધનાઢ્ય હોય તો ધનાઢ્ય ભક્તોએ પોતાના પ્રાપ્ત થયેલું ધન છે એને યજ્ઞ યાગાદિક, વાવ, કૂવા ગડાવવા કે પછી દેવ મંદિરોના નિર્માણ કરાવવા, એ દેવ મંદિરોનું નિભાવ કરવો કે પુણ્ય ક્ષેત્રમાં દાન કરવું, એ ધનનો એ સારી જગ્યાએ વિનિયોગ કરવાનો. ધનનો સારી જગ્યાએ વિનિયોગ કરવામાં ના આવે તો ભક્તો ધનની 3 ગતિ છે. ધનની 3 ગતિ છે. શું? તો કે પહેલી ગતિ ધનની ભોગ. ધનની એક ગતિ છે ભોગ, એટલે કે પોતાના ઉપભોગમાં વાપરે. ધનની બીજી ગતિ છે યોગ, પરમાર્થને માટે, જે આ કીધું શાસ્ત્રોમાં જેટલા બતાવ્યા છે સ્થાનો, એ યોગ. હવે જેનું ધન ભોગમાં ન વપરાતું હોય, યોગમાં ન વપરાતું હોય, અને ત્રીજી ધનની ગતિ છે લોભ, એટલે કે સાચવી રાખવું, ન પોતે ખાઈ શકે, ન કોઈને પરોપકારમાં કે અન્ય જગ્યાએ વાપરી શકે. તો ધનની ત્રીજી ગતિ લોભ. હવે ભોગમાં ધનનો વિનિયોગ થયો તો એ ધન, ભોગમાં ધનનો વિનિયોગ થાય તો એ ધનનો પણ નુકસાન શું છે? તો કે આપણે એમ થાય ને કે પૈસા છે તો વાપરીએ ને, પણ વાપરવાથી પણ એ ભોગ પણ આપણને ભોગે રોગ ભયમ, ભોગ ભોગવવાથી રોગનો ભય ઊભો છે. એટલે આપણે માનીએ છીએ કે હું મોજ કરું છું, પણ મોજ આપણે નથી કરતા. વાસ્તવમાં આપણે દુઃખોને આમંત્રણ આપીએ છીએ. એટલે ભોગમાં વપરાયેલું ધન આખરે રોગને આમંત્રણ આપે, એટલે દુઃખને જ આમંત્રણ આપે છે. લોભમાં વપરાયેલું હોય એને તો પારકા માણસો. તો યોગમાં વપરાયેલું જે ધન છે એ જ વાસ્તવમાં પોતાને એ ફળ આપનારું થાય છે. જમવા છતાંય લાભ ન થાય તો જમ્યું શું કામનું? એમ ધન હોય પોતાના માટે વાપરીએ તો કેવળ કદાચ શરીરમાં પુષ્ટિ થાય. ભેલપૂડી ખાઈ ગયા, બધું ખાધું, મોજ કર્યું, કદાચ બજારમાં હોટેલમાં જમ્યા, 1 દિવસ 2 દિવસ શરીરમાં લાભ જેવું લાગે, પણ એની ગતિ શું પાછળ? તો કે રોગ ઊભો છે. એટલે લાભ પોતાને નથી, પોતાના માટે વાપરું છતાં પોતાને લાભ નથી લ્યો. તો હવે એ ધનનો ક્યાં ઉપયોગ કરવાથી પોતાને લાભ થાય ને બીજાને લાભ થાય? એટલે કે જેને બટકું અન્ન ન મળતું હોય, જમવા ન મળતું હોય, એને આપણે જમાડીએ, કોઈને ભણવા માટે કંઈ આપીએ તો એને પણ લાભ થાય, એનું પણ જીવન ગતિમાન થાય, એને ગતિમાન થાય ને એનો લાભ આપણે ડબલ ધમાકા ઓફર છે. એટલે ધન ક્યાં વાપરવું? ધનાઢ્ય ભક્તો હોય એને ધન યોગ્ય જગ્યાએનો વિનિયોગ કરવાની વાત પણ મહારાજે કરી છે. રાજાઓ હોય એને પણ ખાસ ધ્યાનમાં રાખવાનું, અને એમે
ન્યાયમાં એવું કહેવાય કાયદાની અંદર, 100 નિર્દોષ દોષી છૂટી જાય એનો વાંધો નહીં, પણ એક નિર્દોષને દંડ અપાય ને ખોટી રીતે, એ ન થવું જોઈએ. 100 દોષિત વ્યક્તિ છૂટી જશે એનો વાંધો નહીં, પણ એક નિર્દોષને દંડ આપવામાં આવશે ને, અને એ ઈશ્વર ક્યારે માફ નથી કરતા. એનો જે નિશાસો છે, તો રાજાએ એ ખાસ ધ્યાનમાં રાખવું, દંડવા યોગ્ય વ્યક્તિ અને નહીં દંડવા યોગ્ય વ્યક્તિ. નિર્દોષ વ્યક્તિને જો દંડ અપાઈ જાય તો ભક્તો એ રાજા મહારાજાઓના રાજ સુદ્ધા ચાલ્યા ગયા છે નિર્દોષના નિશાસાથી. પરિવાર વેર વિખેર થઈ ગયા છે નિર્દોષના દંડથી. એટલા માટે દંડવા યોગ્ય, નહીં દંડવા યોગ્ય. ભક્તો, આ પોલીસ કે ન્યાયતંત્ર, અત્યારે ન્યાય વ્યવસ્થા બગડી છે. આ પૈસા આપીને કદાચ આપણે અનીતિ આચરી હોય અને છતાં પણ કદાચ ચુકાદો આપણા ફેવરમાં લાવી શકીએ, પણ દંડ આપનાર વ્યક્તિ છે ને, દંડની પરિભાષા કે આને આટલો દંડ, આટલા વર્ષ જેલ, એ ઠાકોરજીના ચોપડે બરાબર નોંધાય છે, નોંધાય છે. ભક્તો, અમને બરાબર યાદ છે 2012નું વર્ષ, અને ત્યારે આખા ભારતમાં વિચરણ કરવાનું થાય, અને એમાં જે જગ્યાએ કચ્છનો એક પણ હરિભગત રહેતો હોય ત્યાં પણ જવાનું થાય, ભગવાનના ભક્તો જ્યાં રહેતા હોય ત્યાં જવાનું થાય, અને એમાં રાયપુર જવાનું થયું. રાયપુરની અંદર અત્યારે તો નિવૃત્ત થયા રાયપુર હાઈકોર્ટના જજ એ આપણા સત્સંગી, વડતાલની બાજુનું ગામ, ત્યાંના નિવાસી, અને એને તો સરકારે સારી એવી સુરક્ષા પણ આપેલી. જજ છે ને, હાઈકોર્ટના જજ છે, સુરક્ષા આપેલી. એમને ત્યાં ઉતારો કરવાનો થયો. ત્યારે ભક્તો, ઉતારો કરવાનું થયું, રાત્રે સત્સંગ ગોષ્ઠી થઈ, પછી 10-10:30નો સમય તો થઈ ગયો, બધા સૂઈ ગયા. પણ એ પટેલ સાહેબ, એને પ્રશ્ન પૂછ્યો ને, એ બહુ મજાનો હતો. આજે પણ પટેલ સાહેબની છબી અમારા હૈયામાં છે. શું કામ? પટેલ સાહેબે, સ્વામી અમારું તો કાર્ય કેવું, તો કે સવાર પડે અને જે પોસ્ટ ઉપર બેઠા સતત સાંભળવાનું શું, આને મારી નાખ્યો, એક આવા દાવા, વાદી પ્રતિવાદીના સંવાદો સાંભળવાના, ચુકાદો આપવાનો. પણ સ્વામી, આ દુનિયાના કાયદા તો માણસે બનાવ્યા છે, એમાં ઘણી બધી છૂટકવાની બારી હોય, પણ ક્યાંક શાસ્ત્રોના આધારે પણ કોઈ એવી વ્યક્તિને તો અમારાથી દંડ નથી અપાઈ જતો ને, કે જેનાથી ઈશ્વરના દરબારમાં ક્યાંક અમે ગુનેગાર બની જઈએ. તો શાસ્ત્રમાં દંડની પરિભાષા શું આપી છે, કઈ વ્યક્તિને કેટલો દંડ આપવો, એની પરિભાષા એ શું છે એ કહો, અને એ મને કયા શાસ્ત્રમાંથી જાણવા મળશે એનું મને રેફરન્સ આપો, તો હું શાસ્ત્રનું અધ્યયન કરીશ. આવું કોણ પૂછે? લ્યો, કોઈ પૂછે? મહારાજે કીધું છે. એટલે સત્તાના સ્થાન ઉપર બેઠેલી વ્યક્તિ છે, સત્તા મીઠી લાગે છે યદ્યપિ, પણ એમાં જો નિર્દોષ વ્યક્તિને દંડ અપાય છે તો એનાથી બહુ મોટું અનર્થ સર્જાય છે. એની વાત મહારાજે ખાસ ધ્યાન દોરીને કહી છે. ભક્તો, મહારાજે આવી રીતે જે જ્ઞાનની વાત કર્યા પછી મહારાજ કહે છે કે જીવાત્માને દુર્લભ એવો આ માણસનો જન્મ, સત્સંગની દુર્લભતાની વાત કરે છે, કે જે આ દુર્લભ મનુષ્ય દેહ મળ્યા પછી સત્પુરુષોના ઉપદેશથી આ જીવ ભગવાન સન્મુખ થાય અને ભવસાગરને તરી જાય, એવો ચિંતામણી તુલ્ય આ માનવ દેહ કેવો છે. ભક્તો, અત્યારે આપણે આ માનવ દેહનો રિયલ પ્રયોગ નથી કર્યો, એટલે માનવ દેહનો પ્રયોગ કરતા આપણને આવડતું નથી, ઉપયોગ કરતા આવડતો નથી, એટલે દુઃખી થઈ છે. આપણે ઈચ્છીએ છીએ કે હું બોલું એમ થાય, પણ થતું નથી. શું કામ? તો કે
માનવ દેહનો ઉપયોગ કરતા આવડતો નથી. જો આ જ દેહનો ઉપયોગ કરતા આવડે ને તો આપણે જેમ ઈચ્છીએ, આપણે જેમ બોલીએ એમ થાય. આપણે બોલીએ એમ થાય. પણ માનવ દેહનો ઉપયોગ કરતા આવડે તો એવું ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું કે એનો મેક્સિમમ એવી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ આને આ દેહથી એવું કામ કરી શકાય. એવું બની શકે? શું સંભવ છે કે આપણે ઈચ્છીએ એમ થાય? આપણે સંકલ્પ કરીએ, આપણે બોલીએ એમ થાય? પણ જો માનવ દેહનો એવો ઉપયોગ કરીએ ને તો થાય. અને માનવ દેહનો ઉપયોગ કરવા માટેની માર્ગદર્શિકા એટલે શિક્ષાપત્રી. કેવી રીતે ઉપયોગ કરવાનો માનવ દેહનો કે જેના કારણે આપણે બોલીએ એમ થાય. ભક્તો, એવું બને જ છે જે માનવ દેહનો ઉપયોગ સત્સંગના યોગથી ભગવાનની આજ્ઞા મુજબ એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી યુક્ત જીવન વિતાવે છે ને, એ માનવ દેહનો વાસ્તવમાં એવો ઉપયોગ કરે છે કે એ ઈચ્છે એ થાય. સંપ્રદાયના પ્રસિદ્ધ ઇતિહાસો છે. પૂજ્યપાદ આપણા ધામમાં અક્ષર નિવાસી શ્રીવલ્લભ સ્વામી, મહંત સ્વામી કડા તરાવ તેરા ગયેલા અને ત્યાં એક બાઈ બીબડી અને એણે રસ્તામાં એના એ સંતમાં ઓલિયા પુરુષમાં ભગવાનના દર્શન થતા હતા અને એ રસ્તા આડી બેસી ગઈ કે તમે વરસાદ વરસાવો તો હું ખસીશ, દુષ્કાળ પડેલો. જો ભક્તો આ ઇન્દ્રિયો અંતકરણ, આ માનવ દેહનો ઉપયોગ એવી રીતે કર્યો હોય ને તો પ્રકૃતિ પણ ફોલો કરે. પ્રકૃતિ પણ એ ભગવાનનો ભગત જેમ બોલે એમ કરે. પેલી બાઈ ખસે જ નહીં. હરિભક્તો કીધું, માજી ખસી જાઓ, સાધુ આવે છે. તો કે એને કહો વરસાદ વરસાવે. આવું 2-3 વખત કહ્યું શ્રીવલ્લભ સ્વામી કે સારું, એને કયો વરસાદ આવશે. ડોશીમાં માજી તો ખસી ગયા, પણ પછી તરત જ સ્વામી બોલ્યા કે હવે જલ્દી ચાલો નહીતર પલળશું. ઝટપટ સ્થાને પહોંચ્યા અને ત્યાં આકાશમાં અચાનક એક વાદળી ચડી અને ધોધમાર વરસાદ વરસ્યો. પ્રકૃતિ એને અનુસરે છે. સમજ્યા ને? એટલે દુનિયામાં માણસ ઈચ્છે છે કે હું કહું એમ બધા ઘરમાંય કરે, પણ એના પહેલા એક શરત છે, ભગવાન કહે એમ આપણે કરીએ તો ભક્તો ભગવાન સ્વયં પણ એ ભક્ત કેમ કરવા માંડી જાય તો દુનિયા તો શું? એ માખણનો પિંડો ગોપીઓ બતાડે ને ભગવાન કૃષ્ણ નાચે. ભગવાન કહે એમ કરીએ, ભગવાન જેમ આજ્ઞા કરી છે એમ જો આપણા જીવનને બનાવીએ તો ભગવાન પણ એ ભક્તને વશ થઈ જાય છે. એટલું નહીં, ભગવાન વશ થઈ એટલે આખું બ્રહ્માંડ વશ થઈ ગયું. એ ધારે એ થાય. એટલું સામર્થ્ય ભગવાનના ભક્તમાં, ભગવાનના યોગે કરીને એ વર્તે છે. એટલે આ માનવ દેહનો ઉપયોગ કેવી રીતે કરવો? મહારાજ કે અમે જે નારાયણ ગીતામાં ઉપદેશ કર્યો છે એવી રીતે જો જીવન જીવશું તો આ માનવ દેહ છે, માનવ શરીર છે, નૌકા છે. આ માનવ દેહરૂપી નૌકા, એમાં સદગુરુ એ ખેવડ છે, નાવિક છે, અને ભગવાન એ અનુકૂળ પવન છે. અને ભક્તો એ આપણે જે કાર્ય, ચારે પુરુષાર્થની સિદ્ધિ, મહારાજે જે આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાઓનું પાલન એ શું છે તો કે હલેશા છે. ભજન સ્મરણ એ હલેશા મારતા આ ભવસાગરને પેલે પાર સામે કિનારે આપણે પહોંચી જઈએ. આ માનવ દેહથી અહીંયા એક પગ અહીંયા અને એક પગ ભગવાનના ધામમાં. ભક્તો, આટલો પણ વિલંબ ભગવાનના ધામમાં પહોંચવામાં નથી. પણ એ ક્યારે તો કે માનવ દેહને પરમાત્માને અર્થે, એટલે શાસ્ત્રમાં કહેલા જે આજ્ઞાઓ છે એના પ્રમાણે જો જીવન જીવીએ છીએ તો ભક્તો આ ક્ષણભંગુર, જેને કાળ સતત એક એક ક્ષણે ખાઈ રહ્યો છે, અને એ ભગવાનનો ભગત એ દેવતાઓને દુર્લભ એવું પરમ પદ એને પ્રાપ્ત કરી લે છે. એને આ જીવ દેહ છતે જ પ્રાપ્ત કરી લે છે અને એને ક્યારે પણ આ 184ના ફેરામાં ભટકવું પડતું નથી. એટલે સાચો બુદ્ધિશાળી કોણ, સાચો હોશિયાર કોણ? તો ભક્તો સાચો હોશિયાર એ છે, ભક્તો કોઈને આપણે 100 રૂપિયા, અંજારમાં એક પ્રયોગ કરેલો. અંજારમાં જ્યારે આપણા મંડળની જવાબદારી હતી ત્યારે બાળ સંમેલન, બાળકોનો એક કેમ્પ રાખેલો, સમર કેમ્પ, શિબિર જેવું. અને એમાં બાળકોને
એક પ્રશ્ન પૂછ્યો કે તમારી પાસે તમને પપ્પા 500 રૂપિયા આપે તો તમે ક્યાં વાપરશો? તો કોઈએ કીધું કે હું બજારમાં દુકાનમાં જઈને ચકાચક લઈશ, કોઈએ એને કીધું હું બિસ્કિટ લઈશ, હું આ ખાઈશ, એમ બધાએ અલગ અલગ કીધું. પછી એક બાળકે એવું કીધું કે મને 500 રૂપિયા મારા પપ્પા આપે તો હું એ 500 રૂપિયામાંથી બિસ્કિટ લઉં, પણ હું ખાઉં, મને તો ઘરમાં પૂરતું જમવાનું મળે છે, પણ જેને ન જમવાનું મળતું હોય એને હું એ બિસ્કિટ આપીશ. ક્યાં વાપરવું? પૈસા છે, ક્યાં વાપરવાના? પછી એકે કીધું હું ગાયો માટે વાપરીશ. તો એમ ભક્તો, માનવ શરીર મળ્યા પછી ક્યાં વાપરવું? એવી જગ્યાએ વાપરવું કે જેનાથી શ્રેષ્ઠ ફળ મળે. આપણે ચકાચક ખાધી તો ખાલી એક ખાધું એટલો સમય મનને આનંદ થયો, પેટમાં ગયું, થોડું ઘણું લાભ થાય કે નુકસાન થાય તો ભગવાન જાણે. બજારના તળેલા હોય, તેલ વાસી હોય તો ઉલટાનું નુકસાન થાય. બરાબર? એમ ભગવાને આપેલો આ માનવ દેહ ક્યાં વાપરવાથી વધુ લાભ થાય? તો બુદ્ધિશાળી માણસ એ છે કે આ માનવ દેહથી ભગવાનની આજ્ઞાનું પાલન કરી અને ભક્તો ભજન કરી લે ને, એ વાસ્તવમાં માનવ દેહનો ઉત્કૃષ્ટ, આનાથી શ્રેષ્ઠ ઉપયોગ આ માનવ દેહનો છે જ નહીં. અને ભક્તો, જે ભગવાનનો ભગત છે, નિરંતર ધર્મમાં રહી ઉત્સાહથી ભગવાનની ભક્તિ, સ્નાન, ધ્યાન, પૂજા, જપ, ગુણ કીર્તન અને સત્સંગ, આ 6 પ્રકારથી અનુષ્ઠાનમાં એ પ્રવૃત્ત રહે છે. ભક્તો, એ જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી રહેવાનું. તો ભક્તો, આ દુનિયામાં એવી કોઈ વાત નથી કે એને પ્રાપ્ત ન થાય. અરે મર્યા પછી આ દેહ છૂટે, સદેહ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. એટલે ભક્તો, સભાની અંદર બેઠેલા તમામ ભક્તો હતા, એ શ્રાવણ વદ 9મીના દિવસે તમામ ભક્તો ઊભા થઈ મહારાજને હાથ જોડી અને જાણે પ્રતિજ્ઞા કરતા હોય એમ પ્રાર્થના કરતા કીધું, પ્રભુ, આપે જે રીતે આજ્ઞા કરી છે ને એ જ રીતે અમે બધા વર્તન કરીશું. વર્તિષ્યામહે, અમે બધા જ એ જ રીતે તમારી આજ્ઞાનું પાલન કરશું. એવી રીતે ભક્તો, આ બધા ભક્તો ઊભા થઈ મહારાજની આગળ આવી રીતે અમે આજ્ઞાનું પાલન કરશું એવી પ્રતિજ્ઞા કરી છે. યાવત દેહમ સ્મૃતિર્વહ સ્યાત સ્વસ્વ ધર્મા મયોદિતા. મહારાજ કે છે, જ્યાં સુધી આ દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી તમે બધા જ અમે જે ધર્મો કયા છે એનું પાલન કરજો. આવી રીતે જ્યારે કીધું બધા ભક્તો મહારાજને એ પ્રતિજ્ઞા વચન, અને મહારાજે આ નારાયણ ગીતા સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, આ નારાયણ ગીતા છે ને મહારાજ કહે એનો પ્રતિદિન કોઈ પાઠ કરશે, સાંભળશે, જે ભગવાનના મુખેથી ગવાયેલી છે, તો એ નારાયણ ગીતા આપણને આ લોકમાં પણ ઈચ્છિત ફળને આપનારી થશે. આ નારાયણ ગીતા છે એનું સેવન કરવાથી ભક્તો એ સર્વશાસ્ત્રમાં શિરોમણી છે. એનું કારણ તો કે યદ્યપી એક અધ્યાય છે, એ 100 જેટલા શ્લોકો છે, પણ આ 100 શ્લોક વાસ્તવમાં માનવ જીવનના મંત્રો છે. અને મંત્રોનો ઉપદેશ એ ભગવાને એ માંગરોળમાં રહી અને શ્રાવણ વદ 9મીના દિવસે મહારાજે આપેલો છે. ભક્તો, એ નારાયણ ગીતા આપણા જીવનમાં આત્મસાત થાય. હજી પણ આપણે ઘણું બધું વચ્ચે છૂટ્યું છે, ઘણું બધું લેવાનો પ્રયાસ કર્યો છે, પણ નારાયણ ગીતા ખાસ આગ્રહ ભરી અને જીવનમાં એને વાંચી પ્રતિદિન વાંચવાનો આગ્રહ રાખશું તો પણ મહારાજ રાજી થશે. એ વાત નિર્વિવાદ સત્ય છે. એ જ સાથે આજના આ કથા સત્રને અહીં વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.